वडोदरा की मांजलपुर विधानसभा सीट पर हो रहे उपचुनाव के दौरान मतदान के बीच तनाव की स्थिति पैदा हो गई। मांजलपुर स्थित लिटिल फ्लावर स्कूल के पास भाजपा और कांग्रेस के कार्यकर्ता आमने सामने आ गए। कहा सुनी के बाद मारपीट की घटना हुई, जिसके बाद पुलिस मौके पर पहुंची और स्थिति को नियंत्रित किया। પોલીસે ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે, ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે। ખુલ્લેઆમ ભાજપના કેટલા ગુંડાઓ અહીંયા સ્કૂલ પર આવીને અમારા કાર્યકર્તા જે માંજલપુરનો સ્થાનિક છે વિજય બોમ્બડિયા, આ માંજલપુરનો સ્થાનિક છે, વોર્ડ નંબર ચૂંટણી લડ્યો, રજની ચૌહાણ માંજલપુરનો સ્થાનિક છે, બહારથી અસામાજિક તત્વો આવીને પોલીસની સામે અમારા લોકોને માર્યા છે। અમારા વોર્ડ પ્રમુખ જ્યારે ફરિયાદ કરે કે ભાજપના નેતાઓ ખેસ પહેરીને ઢોલ નગારા નીકળ્યા છે તો મારા વોર્ડ પ્રમુખને પકડ્યો, અમે ફોન કરીને પછી છોડ્યા છે। અમારી ફરિયાદ નથી રહેતા। આ સરકારી તંત્ર આખું ભાજપનો હાથો બની ગયું છે, ચૂંટણી પંચ ખાડે ગયું છે, પોલીસ પ્રજાના રક્ષક છે એની જગ્યાએ ભક્ષક બની ગયા છે, ભાજપને પ્રોટેક્શન આપે છે। એક ટ્રક ભરીને ભાજપવાળા ઢોલ નગારા લાયા છે, ગલી ગલીમાં ખેસ પહેરીને ભાજપવાળા એમનો પ્રચાર કરી રહ્યા છે। આ લિટલ ફ્લાવર સ્કૂલ એની અંદર ખાલી કોંગ્રેસના કાર્યકરોએ એવું કીધું કે ભાઈ આ રીતે તમે પ્રચાર ન કરી શકો, તો આ લોકો સીધા ગાળાગાળીને મારામારી પર આવી ગયા। 150-200 નું ટોળું હતું, મહિલા તો હું પોતે એકલી જ હતી। સીધા અમારા પેલા વિજય બુંબડિયા ઉપર હુમલો કર્યો, પેલા અમારા દવે પર આ બધા અમારા સત્યેન દવે પર હુમલો કર્યો, પેલા અમારા રજનીને કર્યો અને બહારથી બધા આયા। એક પણ માંજલપુર વિધાનસભાનો मतदार નથી। 145 मांजलपुर विधानसभा उपचुनाव के दौरान लिटिल फ्लावर स्कूल के पास भाजपा और कांग्रेस के कार्यकर्ताओं के बीच विवाद हो गया। प्रारंभिक जानकारी के अनुसार दोनों पक्षों के कार्यकर्ताओं के बीच पहले तीखी बहस और कहासुनी हुई, जो बाद में मारपीट में बदल गई। घटना की जानकारी मिलते ही दोनों दलों के स्थानीय नेता और पदाधिकारी भी मौके पर पहुंच गए। कुछ समय के लिए इलाके में तनाव और अफरा तफरी का माहौल बन गया। सूचना मिलने पर मांजलपुर पुलिस और वरिष्ठ पुलिस अधिकारी तुरंत मौके पर पहुंचे और स्थिति को नियंत्रण में लिया। इसके बाद दोनों पक्षों को शांत कराया गया। घटना में कांग्रेस कार्यकर्ता विजय बुंबडिया के घायल होने का दावा किया गया है। इसके बाद मामला पुलिस थाने पहुंचा, जहां दोनों पक्षों ने अपनी अपनी शिकायत और पक्ष पुलिस के सामने रखा। पुलिस ने दोनों पक्षों के बयानों और उपलब्ध तथ्यों के आधार पर मामले की जांच शुरू कर दी है और आगे की कानूनी कार्रवाई की जा रही है। गुजरात અને ખાસ કરીને માંજલપુર વિધાનસભામાં જેમનું કોઈ વજૂદ નથી એવી કોંગ્રેસ પાર્ટી અને એમના અસામાજિક તત્વો લુખાગીરી કરીને મતદારોને મતદાન કરતા અટકાવી રહ્યા છે। ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ પદાધિકારીઓ કોઈ પણ પક્ષનો પ્રચાર કર્યા વગર મતદાન જાગૃતિ માટે લોકોને પોતાની પ્રાથમિક ફરજ યાદ કરાવવા માટે પ્રયત્નશીલ છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ મતદારની જાગૃતિ માટે મત દેવા માટે ઢોલ નગારા લઈ અને સ્વેચ્છાપૂર્વક કે મતદાન કરી આવો। મતદાન એ લોકશાહીમાં દરેક કાર્યકર્તા અને દરેક પ્રજાજનોનો હક છે। તો અસામાજિક તત્વો દ્વારા કોંગ્રેસના દારૂ પીને કાર્યકર્તાઓને જેમ ફાવે એમ ગાળો દીધી। અમારા કાર્યકર્તાઓ ખૂબ જ સંયમ રાખ્યો, પણ પહેલાં એમને હાથ ઉપાડ્યો। દરેક અમારા સ્થાનિક કાર્યકર્તાઓના મોબાઈલ પણ છીનવી લીધા। એના કારણે આ પરિસ્થિતિ બની છે। પોલીસ આવી જવાથી દરેક વસ્તુ કંટ્રોલમાં છે।